દોસ્તો, ભગવાને છે ને બહુ જ મહેનત કરીને માં બનાવી અને પછી શેતાન કે તો હું શું કરવા બાકી રહી જાઉં, હું પણ કંઈક બનાવું. તો એને છે ને સાસુ માં બનાવી. ઉઠ ઉઠ વાસણ કચી કાઢ, ઉભી થા. લે આ ન્યૂઝમાં શું આવી છે જો દોસ્તો, હું તમને કહેતો હતો ને કે સતત પુસ્તકો વાંચતા રહો, વાંચવાની આદત પાડો. કેટલા સરસ ન્યૂઝ છે. ભોપાલ સિટીની અંદર સતત પુસ્તકો વાંચતા પતિથી કંટાળીને પત્ની પિયર જતી રહી. કેટલો ફાયદો થયો? પતિએ કોર્ટની અંદર છૂટાછેડાની અરજી કરી. હા, વાંચો, પેપર વાંચો, આજને કાલ પિયર જશે. પપ્પા આ સોમવારે 90 માર્ક આવે 90. વેરી ગુડ, વેરી ગુડ. એક 10 માટે રહી જાય તો 100 પૂરા થઈ જાય. પણ પપ્પા, હું લાઈન 10 માર્ક્સ થઈ ગયા ને 100 પૂરા. હે? હે?